નમસ્તે મિત્રો, આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। આપણી હારે છે કાનભાઈ રાઘવાણી। હેલો દોસ્તો, અમે બે પહોંચી ગયા છીએ આજ સાળંગપુર। સાળંગપુરમાં આજ મજા આવી એવું છે એવું અમારા ભાઈબંધે કીધું છે અમને કે અહીંયા જમવાનું આજ સારું છે, એટલે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર। અને જે આગળ શું થાય ને અમને ખબર નથી। અત્યારે અમે એક જગ્યાએ બેઠા છીએ શાંતિભાઈનો પોરો લઈ। સાળંગપુર એટલે હનુમાનજીનું એકદમ ધ્યાન, જ્યાં પેટનું શાંતિ અને મનની શાંતિ બંને મળે। નગુનો ફોન હોતા આવ્યો છે પણ આપણે ઉપાડવાનો નથી, કારણ કે આપણો ઇગ્નોર કરવાનો, બ્લોગ બંધ થઈ જાય। તો મિત્રો આપણે છે મંદિર હવે દેખાડું તમને, આપણું સાળંગપુરનું મંદિર જોઈ શકો છો મિત્રો। આ રહ્યું આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે। તમે તો ક્યારેય નહીં જોયું હોય। જોઈ શકો છો, ઝૂમ કરીને તમને દેખાડું, આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે। તમે જગતમાં ગમે એના મંદિરે જાઓ પણ એકવાર સાળંગપુર હનુમાન દાદાના દર્શન જરૂર કરી જવું। અને અહીંયા વિશ્વ પ્રખ્યાત એવું આપણું આ ભોજનાલય, વિશ્વ પ્રખ્યાત નથી, હજારો નહીં, લાખો નહીં, કરોડો માણસો આમાં જમે છે। કરોડો રૂપિયામાં બનાવેલું આ આપણું ભોજનાલય, આપણું નહીં એટલે સાળંગપુર દ્વારા બનાવેલું છે। અંદર તમને શેરાની વાત કરું તો અંદર કાજુ બદામ વાળો શેરો ખવડાવે છે, શાક રોટલી, પછી કઢી ખીચડી, છાશ નહીં થાકતા, સફેદ કઢી એટલે ખાવ એટલે મજા આવે તમને, બધી થાક ઉતરી જાય। એટલે હનુમાનજી મહારાજ ને આપણે ઓલામાં આગળ બહુ મોટી પ્રતિષ્ઠા હોતક છે, મૂર્તિ ના, પણ હમણાં જાય તો જ વિડીયોમાં આપણે લેવાનું છે, કારણ કે અત્યારે થોડા થાકી ગયા છે એટલે બેસી ગયા છે અહીંયા અમે। તો જોઈ શકો છો આ મંદિર પાછળ બેઠા છે। આપણે કઈ વિડીયો લાંબો ઉતારતા નથી, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું કિંગ ઓફ સાળંગપુર। થોડાક દિવસમાં અહીંયા હોળી પણ થવાની છે, બધાને જાહેર આમંત્રણ છે, હોળી માટે વી આવજો। અમે પણ અહીંયા જઈશું, અને સાળંગપુરની હોળી એટલે બેસ્ટમાં બેસ્ટ હોળી, બાકી બધું આનંદ મંગલ। કિંગ ઓફ સાળંગપુર એ જો કે ભોજનાલય સામું છે પણ અમે પ્રસાદ લેવા ગયા અમે નહીં। ગયા નથી, કારણ કે અમારો એક લઠ્ઠો જે વાહે છે એ આવી જાય ને પછી અમારે પ્રસાદી લેવા જવાનું। એ કંઈક વીઆઈપી પ્રસાદીનું કર્યું ને એટલે અમારે સાળંગપુર ધક્કો ખાવો પડ્યો 15 કિલોમીટરનો। એનો પાછો હોતક ફોન આવ્યો, જે વાત કરી 2 મિનિટ પાછો હોત ફોન આવ્યો, નહીં ખબર પડતી હમણાં ઓલું આવી જશે ને વિડીયો હોતક બંધ થઈ જાય અમારો। તે ઉપર લે થોડી ગાડી દઈ છે, થોડોક લાંબો હાલી જાય તો યુટ્યુબમાં તા લઈ ફોન નહીં આવે, થોડીક જ વાર છે। 30 સેકન્ડમાં પણ રિંગ પૂરી થઈ જાય છે। આ હે ભોજનાલય, આ ઓલો મૂકી નહીં પાલટી હું સાળંગપુર આવી ગયો। ઉપર જ જવું છે।